નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ધોરણ 7 ગુજરાતી નવા કોર્સના અભ્યાસક્રમમાં ગયા વિડીયોમાં આપણે પાઠ 2 ગુપ્તદાનમાં ડૉક્ટર સાહેબ અને ભીખા શેઠની વાર્તાની સમજૂતી જોઈ હતી। હવે આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યાયની સમજૂતી જોવાના છીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। સ્વાધ્યાયની શરૂઆતમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1 વાતચીત। તો આ પ્રશ્નમાં આપણને કુલ 7 પ્રશ્નો આપેલા છે, જેમાં આપણે સૌપ્રથમ 4 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન નંબર 1, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ડૉક્ટર સાહેબે જો ગામ જ છોડી દીધું હોત તો શું થાત? તો આનો આપણે જવાબ લખીશું કે જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીર વ્યક્તિ જે હતા તેમનો પરિચય ના થાત અને લોકોની સેવા પણ તેઓ કરી શક્યા ન હોત। પ્રશ્ન નંબર 2, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે? તો આ પ્રશ્નનો જવાબ આપણે લખી શકીશું આ રીતે: અમારી શાળામાં લોક સહકારથી વૃક્ષારોપણ, ફૂલ છોડ વાવવા અને જરૂરિયાતવાળા જે વિદ્યાર્થી હોય તેમને નોટબુકનું વિતરણ જેવા અનેક કાર્યો થાય છે। પ્રશ્ન 3, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે અને ક્યારે? તો તેનો જવાબ આપણે લખીશું: અમે જ્યારે માંદા હોય ત્યારે પાડોશના કાકા હંમેશા ડૉક્ટરને બોલાવી દેતા અને ખૂબ જ ધ્યાન રાખતા। નંબર 4, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો જવાબ લખીશું: હું મારા મિત્રો સાથે નાસ્તો, કંપાસની વસ્તુઓ, પાણીની બોટલ જેવી અનેક વસ્તુઓ વહેંચું છું। પ્રશ્ન નંબર 5, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થાય છે? તો આપણે તેનો જવાબ લખીશું: અમારા ગામમાં સૌના સહકારથી વૃક્ષારોપણ અને પાણીની પરબ ચલાવવાનું કામ થાય છે। પ્રશ્ન નંબર 6, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો? ભીખા શેઠે મેલેરિયાના રોગચાળા દરમિયાન મદદ ના કરી હોત તો શું થાત? તો આપણે જવાબ લખીશું: જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવા જે હતી એની અછત થઈ જાત અને દવાની અછતના લીધે મેલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત। નંબર 7, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે અને બન્યું હોય તો શા માટે? તો આપણે જવાબ લખીશું: અમે બહારગામ ફરવા ગયા ત્યારે એક હોટલમાં જમવા ગયેલા, પરંતુ જમવાનું તીખું હોય જરાય પણ અમને ગમ્યું નહોતું। પ્રશ્ન નંબર 2, પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્યો સુધારો। તો અહીંયા આપણને 3 વાક્યો આપેલા છે અને દરેક વાક્યના અ, બ અને ક એમ 3 ઓપ્શન આપેલા છે અને એમાંથી જે સાચો ઓપ્શન હોય તેની સામે આપણે ખરાની નિશાની કરી અને વાક્ય સુધારવાનું છે। તો નંબર 1, તમે તો આ દુખિયારાના બેલી છો। તો અ, બ અને ક માંથી સાચો ઓપ્શન છે નંબર અ, એટલે કે તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો। નંબર 2, શેઠનો હાથ બંધાઈ ગયો હતો। તો તેમાં આપણે જવાબ લખીશું: અ, શેઠથી પૈસો વપરાતો ન હતો। નંબર 3, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું। તો આમાં જવાબ આવશે ક, એટલે કે જરૂરત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 3। પ્રશ્ન નંબર 3માં સૂચના: નીચેના વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો। તો નંબર 1, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે। તો આ વાક્ય છે તે ભીખા શેઠ બોલે છે।
નંબર 2, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. તો લેખક બોલે છે, લેખક એટલે કે ડૉક્ટર સાહેબ જ્યારે ગામમાં આવે છે ત્યારે ડૉક્ટર સાહેબ આ રીતે આ વાક્ય બોલે છે. નંબર 3, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. તો આ વાક્ય છે ભીખા શેઠ જ્યારે મદદ કરવા માટે ડૉક્ટર સાહેબ પાસે આવે છે ત્યારે જ ડૉક્ટર સાહેબને આ વાક્ય બોલે છે. નંબર 4, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. તો ડૉક્ટર સાહેબની જ્યારે નિમણૂક થાય છે ગામમાં ત્યારે તેઓ ભીખા શેઠને આ વાત કરે છે, એટલે જવાબ આવશે ડૉક્ટર સાહેબ. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4. આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. તો નંબર 1, ભીખા શેઠ કંજૂસ હતા. તો ભીખા શેઠ તો ખરેખર કંજૂસ નહોતા, તેઓ તો દાન કરતા જ હતા, એટલે આ વાક્ય થશે ખોટું. નંબર 2, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. તો આ વાક્ય છે સાચું. નંબર 3, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં 1 પણ રૂપિયો ન આપ્યો. તો આ વાક્ય છે ખોટું, કેમ કે ભીખા શેઠ તો સામેથી દાન આપવા આવ્યા જ હતા. નંબર 4, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. તો આ વાક્ય છે સાચું. નંબર 5, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. તો આ વાક્ય છે ખોટું. હવે જોઈશું પ્રશ્ન નંબર 5. આપણે જે વાર્તા ભણી ગયા તે વાર્તામાંથી અહીંયા આપણને કેટલાક વાક્ય આપેલા છે અને તેને ઘટનાક્રમ આપી અને યોગ્ય રીતે આપણે લખવાના છે, યોગ્ય ક્રમ આપવાના છે. તો શરૂ કરીએ. પહેલું વાક્ય આવશે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ. પાઠની શરૂઆતમાં જ આ વાક્ય આવે છે. પછી બીજા નંબરે વાક્ય આવશે, મેં ગામમાં મારું મન મનાવી લીધું. નંબર 3, ત્રીજું વાક્ય છે, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. લેખક આવે છે, એમની નિમણૂક થાય છે, કોઈ સગવડ નહોતી છતાંય તેઓ ત્યાં સેવા કરવાની ભાવનાથી રોકાય છે અને ભીખા શેઠને કહે છે કે મારે દવાખાનું ચાલુ કરવું છે, અને એટલે આ વાક્ય ત્રીજા નંબરે આવશે. હવે જોઈશું નંબર 4, શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું. નંબર 5, ગામમાં મેલેરિયાનો પવન વાયો. અને નંબર 6, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. તો આ રીતે એને યોગ્ય ક્રમ આપવાના છે. પ્રશ્ન નંબર 6, કાઉન્સમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો શરૂ કરીએ. નંબર 1, ઘરમાં બધી વસ્તુઓ લઘર વઘર પડી હતી. તો લઘર વઘર જેવો અર્થ દર્શાવતો એક જ શબ્દ છે અને એ છે અવ્યવસ્થિત. અવ્યવસ્થિત વસ્તુઓ પડી હતી. નંબર 2, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ હસી પડ્યા. તો ખડખડાટ શબ્દનો અર્થ એક જ થશે જોરથી. જોરથી ભીખા શેઠ હસી પડ્યા. નંબર 3, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા, એટલે કે દાખલ થયા. નંબર 4, ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી લીધી. તો જવાબ આવશે જોરથી. જોરથી એમની વાત વધાવી લીધી. નંબર 5, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા. તો અનુમોદન શબ્દનો અર્થ ધરાવતો શબ્દ છે સંમતિ. સંમતિ આપતા હતા. પ્રશ્ન નંબર 7, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. તો અહીંયા આપણે જે ફકરો આપેલ છે તેમાં સુધારા કરી અને આપણે આ રીતે નવો ફકરો લખવાનો છે. તો જોઈએ. મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો. ઘણા ઝાડ પડી ગયા હતા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું હતું.
સરકારે તપાસ કરાવી, હવે પછી બધાને રાહત આપવામાં આવશે. હવે જોઈએ પ્રશ્ન નંબર 8. ઉદાહરણ મુજબના વાક્યો બનાવો. તો આપણને ઉદાહરણ આપેલ છે અને એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. તો ઉદાહરણ છે, સ્ટેશનથી ગંગાપુર જવા ન મળે મોટર બસ કે ન મળે ગાડું. રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. તો હવે આપણે બનાવીશું નવું વાક્ય. સૂવા માટે ન મળે ગાડલું કે ન મળે ઓશિકું. બીજું વાક્ય, મહેનત કર્યા વગર ન મળે પૈસા કે ન મળે માન. પ્રશ્ન નંબર 9. સંવાદ પૂર્ણ કરો. તો પાર્થ અને કૌશિક એમ બે મિત્રો છે અને બંને વચ્ચે સંવાદ આપેલો છે. તો શરૂ કરીએ. પાર્થ કહે છે, અરે યાર કૌશિક, શું કરે છે? એટલે કૌશિક કહેશે, હું ગણિત શીખું છું. પાર્થ કહે છે, વાહ વાહ ભાઈ વાહ, તું અને ગણિત? તો કૌશિક કહે છે, હા, હું ગણિત શીખું છું. પાર્થ તેને કહે છે, મારી સાથે બજારમાં ચાલ. કૌશિક કહે છે, બજારમાં? બજારમાં કેમ? પાર્થ કહે છે, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. કૌશિક કહેશે, તારે મને મદદ કરવી પડશે. પાર્થ કહેશે, હા, હું તને મદદ કરીશ. એટલે કૌશિક કહે છે, લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. પ્રશ્ન નંબર 10. આપેલા ચિત્રમાં બંને પાત્રો સાથે શી વાતચીત થતી હશે તેનું આપણે અહીંયા અનુમાન કરવાનું છે અને તેનો સંવાદ બનાવવાનો છે. તો આપણે પાત્રોના નામ પણ રાખીશું, કોકિલાબેન અને વિજયભાઈ એમ આપણે નામ રાખીશું. તો આમના વચ્ચે શું સંવાદ થતો હશે તેનું આપણે અનુમાન કરી અને આ રીતે જવાબ લખીશું. તો કોકિલાબેન કહેશે, પૂછશે, અરે વિજયભાઈ, તમને આ શું થયું? વિજયભાઈ કહેશે, કાંઈ નહીં, એ તો જરા બાઇક પરથી પડી ગયો હતો. કોકિલાબેન કહેશે, તે બાઇક પરથી કઈ રીતે પડી ગયા? એટલે વિજયભાઈ કહેશે, ગાયને બચાવવા જતા આમ બન્યું. કોકિલાબેન કહેશે, ડૉક્ટર પાસે ગયા તો શું કહ્યું? એટલે વિજયભાઈ કહેશે, પટેલ સાહેબને ત્યાં હું ગયો હતો અને 5 ટાંકા તેમણે લીધા છે. કોકિલાબેન કહેશે, હવે વેકેશન છે તો આરામ કરજો, કંઈ કામકાજ હોય તો કહેજો. વિજયભાઈ કહેશે, ચોક્કસ, જય સ્વામિનારાયણ. કોકિલાબેન કહેશે, જય સ્વામિનારાયણ. તો આ રીતે આપણે કલ્પના કરી અને તેમના વિશે નાનો એવો સંવાદ બનાવવાનો છે. પ્રશ્ન નંબર 11. શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુત લેખન કરાવવું અને તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુત લેખનને ચકાસાવવું. તો આપણું જે વાર્તા છે, આપણો જે પાઠ છે, તેમાં છેલ્લે સૌથી છેલ્લે આ ફકરો આપેલો છે. એ તમને તમારા સાહેબ લખાવશે, શ્રુત લેખન કરાવશે. હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 12. પ્રશ્નના જવાબ લખો. નંબર 1. ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો તેનો જવાબ થશે, લેખકને જ્યાં નિમણૂક મળી હતી તે ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામમાં જવા માટે મોટર, બસ કે ગાડાની સગવડ નહોતી. નદી નાળાવાળો રસ્તો હોય, ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડતી અને ઉનાળામાં નદીમાં જ્યારે પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે તેમ હતું. પોતે ક્યારેય ઘોડા પર બેઠેલા ના હોય, 16 કિલોમીટર લાંબો રસ્તો ચાલીને આવવાનો થયો હોય. લેખક ખૂબ જ થાકી ગયા હતા અને તેથી જ લેખક એટલે કે ડૉક્ટર સાહેબને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી લાગી. નંબર 2. ભીખા શેઠ
કોને મિથ્યા મોહ માનતા હતા? તો તેનો જવાબ લખીશું, પોતે કરેલા કામ વિશે બીજાને જણાવવાની મનુષ્યના સ્વભાવની વાતને ભીખા શેઠ મિથ્યા મોહ માનતા હતા. નંબર 3, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ કેમ માની લીધા? તો જવાબ લખીશું, પોતાની નિમણૂક થઈ ત્યારથી જ ડૉક્ટર સાહેબે ભીખા શેઠને સારા કપડાં પહેરેલ જોયા નહોતા. થીગડ થાગડવાળું ધોતિયું અને ઝભ્ભો જ તેઓ પહેરતા અને જોડા પણ જૂના રિપેર કરાવીને ચલાવતા હતા. અને આ જ કારણસર ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કંજૂસ માન્યા હતા. નંબર 4, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? તો જવાબ આવશે, ભીખા શેઠ કહેતા કે આજુબાજુના લોકો ગરીબાઈમાં હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરું, તેઓને શરીર ઢાંકવા પૂરતા કપડાં પણ ન હોય ત્યાં હું નવા કપડાં કઈ રીતે લઉં, ખાવા બેસે તો થતું કે તે લોકોને ખાવાય ન મળતું હોય તો આપણે ગળ્યું કઈ રીતે ખાઈએ, આવા પ્રસંગે જેટલો ખર્ચ થાય તે અલગ કરી અને તેટલા જ પૈસા ઉમેરી અને તેઓ ગરીબને મદદ કરતા હતા. પ્રશ્ન નંબર 5, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું અને શા માટે કેમ? તો જવાબ આવશે, આ એકમમાં મને ભીખા શેઠનું પાત્ર સૌથી વધારે ગમ્યું. તેઓ કરકસર અને કંજુસાઈ વડે પૈસા બચાવીને ગરીબોને મદદ કરતા હતા. તેઓ દાન પણ કોઈને ખબર ના પડે તેમ આપતા હતા. મેલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડૉક્ટર સાહેબને નામના મેળવવાની ભાવના વગર દાન આપ્યું હતું. નંબર 6, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? જવાબ છે, શેઠાણી ભીખા શેઠને કહેતા કે કાંઈક નામના કરો, પરંતુ તે બાબત ભીખા શેઠ મોહમાયા ગણતા. શેઠ કરકસર કરીને દાન કરતા, પરંતુ શેઠાણી તો ભીખા શેઠને કંજૂસ જ ગણતા હતા. નંબર 7, ગંગાપુર વિશે 5 થી 7 વાક્ય લખો. તો જવાબ લખીશું, ગંગાપુર ખૂબ જ અંતરિયાળ ગામડું હતું. સ્ટેશનથી 16 કિલોમીટર દૂર અંદર બાજુ ગામ હતું. સ્ટેશનથી ગામમાં જવા માટે મોટર, બસ કે ગાડાની કોઈ સગવડ નહોતી. નદી નાળાવાળો રસ્તો હતો એટલે ઘોડા પર સામાન મૂકીને જ જવું પડતું હતું. ઉનાળામાં નદીમાં જ્યારે પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકતું હતું. પ્રશ્ન નંબર 13, નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો. તો ડૉક્ટર અને ભીખા શેઠ વિશે સંવાદ તૈયાર કરવાનો છે. મેં એક સંવાદ અહીંયા તૈયાર કર્યો છે, તેનું તમે અધ્યયન કરી જજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 14, પાઠને આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. તો આપણો જે પાઠ છે તેના આધારે ડૉક્ટરની એકોક્તિનો એક નમૂનો મેં અહીંયા તૈયાર કર્યો છે, તે તમે વાંચી જજો, એક વખત અધ્યયન કરી જજો. હવે જોઈએ પ્રશ્ન નંબર 15, મોટેથી વાંચો. વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો. તો અહીંયા આપણને 2 શ્લોક આપવામાં આવેલા છે અને તેનો ગુજરાતી અર્થ આપણે લખવાનો છે. તો નંબર 1, રહીમન વે નર મર ચુકે જો કુછ માંગન જાહી ઉનસે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી. તો તેનું આપણે ગુજરાતી લખીશું કે ભીખ માગવી એ મરવા કરતાં પણ ખરાબ છે. આ સંદર્ભમાં રહીમ કહે છે કે જે વ્યક્તિ ભીખ માગવાના સ્ટેજ પર આવી ગયો છે, એટલે કે જે ક્યાંક ભીખ માગવા જાય છે, તે મૃત વ્યક્તિ જેવો છે. હવે જોઈએ નંબર 2, जो दान कर्तव्य समझकर बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है उसे सात्विक दान कहा जाता है. तो तेनु आपणे गुजराती करीशुं, जे दान कर्तव्य समझीने कृतज्ञतानी लागणी वगर योग्य स्थाने
યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિને આપવામાં આવે છે તેને જ સાત્વિક દાન કહેવાય છે.